જેવું છે ઈ દીકરી ફોન કરે એના મમ્મીને અને રંગપરિયા પરિવારને હું આંગણે પધાર્યો છું તો માતાઓ તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યારે પિયરમાં હોય ને ત્યારે તમારે જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો, પછી હા ન જાય ને પછી તમારી શિખામણની એને જરૂર નથી. આ તમારી શિખામણ છે ને ત્યાં મહાભારત સર્જે છે. બાપ ખોટી વાત છે. અમારા વડીલોને ખબર ન હોય, પાછળથી ફોન થતા હોય, દીકરીને અહીંથી ફૂંક મારવામાં આવે કે બેટા તારે આમ કરવાનું, તારે હાવ કઈ પણ આડાવડા થાય ને એટલે ફર ઉડાડી જ દેવાના. એટલે એવી ફૂંક મારતા હોય તો બંધ થઈ જાજો. અને બીજા નંબરમાં હું ફૂંકની વાત કરતો હતો, નાગજરામાંથી દીકરી પરણીને સુરત આવે ને એટલે ત્યાં તો ક્યાંય ચૂલા હોય નહીં, ત્યાં તો ઓલું લાઇટર હોય. એટલે તરત જ દીકરી મમ્મીને ફોન કરે કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? એટલે માં વળી સલાહ આપે કે બેટા ફૂંક દરરોજ કાઢી નાખવી હો, ગોટાળો થાય એવું ન કરવું. પણ મમ્મી મારે મારવી